હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, મારું નામ છે અમિત અને હું આ ચેનલ પર શીખવવાની કોશિશ કરી રહ્યો છું બેઝિક થી હાઈ લેવલ ઇંગ્લિશ. અને એના જ આ પાર્ટમાં આજના વિડીયોમાં હું શીખવવા જઈ રહ્યો છું જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. અને આના પહેલા પણ આનો એક પાર્ટ આવી ગયો છે જેમાં મેં સાધારણ માહિતી આપી છે ગુજરાતીમાં કે કાળ કેટલા છે અને કયા કયા એના પ્રકાર છે અને ઇંગ્લિશમાં તેને શું કહેવાય છે એની હું માહિતી આપી ચૂક્યો છું. આ પાર્ટમાં હું આપવા રહીશ તો તમે વિડીયો સ્કીપ કરીને જતા રહેશો. એટલે આપણે સીધા ટોપિક પર વાત કરશું, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને આ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેશો તો એની ખાતરી હું આપું છું કે આજ પછી તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારેય નહીં ભૂલો. અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું પીડીએફ પણ શેર કરી દઈશ. જે કંઈ પણ અહીંયા ભણાવું છું એનું ડિટેલમાં પીડીએફમાં તમને મળી જશે. બરાબર, તો વાત કરીએ હવે આ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એટલે સાદા વર્તમાન કાળની. સાદો વર્તમાન કાળ શું છે? આપણે સૌ જાણીએ છીએ કે કાળ ત્રણ પ્રકારના હોય છે: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. જેને અંગ્રેજીમાં કહેવાય છે વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ, ભવિષ્યકાળ એટલે ફ્યુચર અને ભૂતકાળ એટલે કે પાસ્ટ. જેમાંનો આજે આપણે વર્તમાન કાળ છે એનો એક ભાગ એટલે વર્તમાન કાળના ટોટલ 3 પાર્ટ છે. પહેલો આવે છે આ સાદો વર્તમાન કાળ, બીજો આવે છે પૂર્ણ અને ત્રીજો ચાલુ વર્તમાન કાળ. આજે આપણે શીખીશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં જે આ સાદો વર્તમાન કાળ છે એની વિભાવના જાણીએ કે શું હોય છે. તો સાદા વર્તમાન કાળમાં જે છે એ રોજિંદા જીવનમાં અને ટેવવશ થતી બાબતોનો આલેખન કરવામાં આવે છે. એટલે કે રોજિંદા દિવસની ડેલી રૂટીનની, એટલે સમજો છો ને, જેમ કે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. આ એક રોજિંદા જીવનની ક્રિયા થઈ. બરાબર. અને અહીંયા બીજી છે કે વી પ્લે ચેસ, અમે બધા શતરંજ રમીએ છીએ. એ પણ રોજિંદા જીવનની ક્રિયા થઈ. અને આ ત્રીજી છે આઈ ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખવું છું. તો આ મારી દરરોજની ક્રિયા થઈ. આ બધી ટેવવશ જે રમવાની છે અને આ જે પ્રોફેશનલ છે એટલે ભણાવવાની મારી ક્રિયા છે. બરાબર. મોસ્ટલી આ બધી જે વસ્તુ છે એ શું છે? ક્રિયાઓ છે જે દરરોજ થાય જ છે. એવું નથી કે કોઈક દિવસ થાય છે ને કોઈક દિવસ બંધ રહે છે, પણ ડેલી રૂટીનમાં ચાલે જ છે. એટલે એને કહેવાય રોજિંદા જીવનની ક્રિયાઓ. અને જે પણ ક્રિયાઓ રોજિંદા જીવનમાં થતી હોય કાં તો ટેવવશ થતી હોય એને આપણે સાદો વર્તમાન કાળ જે છે એમાં ગણીશું. એના કેટલાક નિયમો છે, જેમ કે તમે અહીંયા જોયું હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, અને અહીંયા છે કે વી પ્લે. અહીંયા એસ નથી, અહીંયા એસ છે. બરાબર. બંનેમાં થોડો ભેદ છે. આ શું છે તો તમને ખબર જ હશે. પ્લે અને પ્લે જે છે, ટીચ જે છે એ શું છે? ક્રિયાપદ છે. આપણે જે ડેલી ક્રિયાઓ કરીએ છીએ એ તમને ખબર હોવી જોઈએ. જેમ કે પ્લે છે એવી જ રીતે શું હશે બીજું? રીડ છે, વોક છે, ડાન્સ છે, ટોક છે. આ બધી જે છે એ ક્રિયાઓ છે. બરાબર. આ ક્રિયાપદ કહેવાય. તો આ જે ક્રિયાપદ છે હી જોડે જે છે એસ વાળું પદ છે. બરાબર. ક્રિયાપદની પાછળ શું લાગ્યું છે? એસ. પ્લેસ છે. જ્યારે અહીંયા વી જ્યારે આવ્યું, બહુવચન થઈ ગયું, ત્યારે એસ નથી લગાડ્યો. અહીંયા એસ નથી, પણ ઓન્લી પ્લે છે, મૂળ રૂપ છે. બરાબર. અને આઈ સાથે પણ અહીંયા ટીચ, ટીચીસ નથી, એસ કે ઈએસ નથી, પણ સાદું ટીચ છે. તો આ કેટલાક નિયમ છે આના જે તમારે કાન ખોલીને યાદ રાખવાના છે. કાન ખોલીને અને આંખો ખાલીને સાંભળી અને જોજો કે આ જે નિયમ છે એ તમે જો ખોટો લખી દીધો તો બધું પાણી ફરી જશે મહેનત પર. એટલે આ જે નિયમ હું હમણાં બતાવું એ ધ્યાનથી સાંભળજો. બરાબર. જેમ કે અહીંયા આપણે લખી દઈએ કેટલા 3 પુરુષ છે ઇંગ્લિશમાં, આ તમને ખબર હોવી જોઈએ. જેમ કે પહેલો છે આઈ, બીજો છે યુ, ત્રીજો છે હી, શી અને ઇટ. આ 3 પુરુષ છે. બરાબર. આ પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ હી, શી અને ઇટ. આ 3 પુરુષ છે. જેમાં આઈ હોય ત્યાં સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કેવું રૂપ આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. યુ હશે ત્યાં પણ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ.
પરંતુ જ્યારે પણ તમે સાદા વર્તમાન કાળમાં હી શી ઈટ જોડે ક્રિયાપદ વાપરશો, એટલે કે આ પ્લે જે છે, ઈટ જે છે, ટીચ જે છે, એવું કંઈ પણ વાપરશો હી શી ઈટ ને લઈને, ત્યારે એની પાછળ એસ કે ઈ એસ લાગશે. એટલે જેમ કે અહીંયા આપણે આ પ્લેઝ લગાવ્યો છે, બરાબર, કેમ કે અહીંયા હી છે. આની જગ્યાએ જો આઈ હોત તો આ નહીં આવતો, આઈ પ્લે ક્રિકેટ એવરીડે એવું આવતું, અથવા તો વી પ્લે ક્રિકેટ એવરીડે એવું આવતું. ત્યારે આઈ હોત તો એસ હટી જાત, વી હોત તો પણ એસ હટી જતો. પરંતુ અહીંયા હી છે એટલે શું છે, એસ છે, પ્લેઝ ક્રિકેટ એવરીડે. અહીંયા આની જગ્યાએ શી હોત, શી પ્લેઝ ક્રિકેટ એવરીડે, બરાબર. આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઈટ હોત તો પણ ઈટ જે છે તમને ખબર હોવું જોઈએ કે ઓબ્જેક્ટ માટે વપરાય છે, બરાબર, અન્ય વસ્તુઓ માટે, પ્રાણી પક્ષી માટે. સી હોત, હી હોત તો અહીંયા એસ લાગશે, અને જો આઈ હશે કે વી હશે તો અહીંયા એસ કે ઈએસ નહીં લાગે. આ ક્લિયર કરી લો દિમાગમાં, બરાબર. કઈ રીતનું છે એકવાર ફરી સાંભળી લો. આઈ, યુ આ બંને જ્યારે પણ વાક્યમાં હશે ત્યારે એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે, એટલે કે પ્લે હોય તો પ્લે જ રહેશે, રીડ હશે તો રીડ રહેશે, ટોક હશે તો ટોક રહેશે. આવું મેન ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ રહેશે, બદલાવ કોઈ આવશે જ નહીં, એમ એટલું યાદ રાખવાનું. જ્યારે પણ તમે હી શી ઈટ વાપરશો તો એની સાથે એસ કે ઈએસ વાળું પદ લાગી જશે. પ્લે નું પ્લેસ થશે, ડ્રિંક નું ડ્રિંક્સ થશે, રીડ નું રીડ્સ થશે, બરાબર. આવી રીતે એસ કે ઈએસ લાગી જશે પાછળ. પણ ક્યારે? જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચન હોય. કેવો? એક વચન, બહુવચન પણ નહીં, ત્રીજો પુરુષ પણ એક વચનમાં હોવો જોઈએ, ત્યારે જઈને ઈ એસ કે ઈએસ લાગશે. આ વસ્તુ ક્લિયર કરી લેજો દિમાગમાં. અને થોડાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. જેમ કે અહીંયા એક વચન છે, એની જોડે અહીંયા બહુવચન, બરાબર. આ બરાબર લખતો નથી પણ સમજી જજો કે એક વચન બહુવચન. આ થયો આપણો પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી, શી, અને ઈટ, બરાબર. તો આ પ્રમાણે ત્રણ છે. એમાં આઈ હશે તો અહીંયા કેવું આવશે? આઈ પ્લે ક્રિકેટ, બરાબર, આઈ પ્લે ક્રિકેટ આવું આવશે સાદા વર્તમાન કાળમાં, બીજા કોઈમાં નહીં, એટલું યાદ રાખજો. અને અહીંયા વી, બરાબર, આઈ નું વી થશે બહુવચન. પ્લે નું પ્લે જ રહેશે, વી હોય કે આઈ હોય, પ્લે નું પ્લે જ રહેશે, ક્રિકેટ. જ્યારે યુ છે તો યુ પ્લે ક્રિકેટ એવરીડે. યુ નું યુ થાય બહુવચન, બરાબર, યુ પ્લે ક્રિકેટ એવરીડે. સેમ નું સેમ જ રહ્યું, બરાબર. પરંતુ જ્યારે અહીંયા વાત આવી કે હી શી ઈટ, જ્યારે પણ હી શી ઈટ ત્રણેયમાંથી કોઈ પણ, પ્લે નું શું થશે? હી પ્લે એસ, પાછળ શું લાગી ગયું? એસ, પ્લેસ ક્રિકેટ. પછી તમે આને હી ની જગ્યાએ શી કરી દો, શી પ્લેસ ક્રિકેટ, બરાબર. આવું બધું થઈ જશે. ચેન્જીસ એક જ આવશે, એસ લાગશે કાં તો ઈએસ લાગશે. અને આ એસ અને ઈએસ બે લગાવવાના પણ નિયમ છે કે કઈ જગ્યાએ એસ લાગે ને કઈ જગ્યાએ ઈએસ લાગે, એ આપણે આગળ શીખીશું. પણ હમણાં એટલી વસ્તુ યાદ રાખો કે સાદો વર્તમાન કાળ જ્યારે પણ તમે લખશો ત્યારે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યાં ક્રિયાપદની પાછળ એસ અથવા તો ઈએસ લાગશે. અને પહેલો પુરુષ, બીજો પુરુષ આ જ્યારે પણ વાપરશો ત્યારે કોઈ પણ એસ કે ઈએસ નહીં લાગે, બરાબર. આ કોન્સેપ્ટ ક્લિયર કરી લો મગજમાં. વારંવાર તમે ઈચ્છો તો વિડિયો રિપીટ પણ કરજો, પણ કોશિશ કરો કે આ તમારા મગજમાં ફિટ થઈ જાય કે ક્યાં એસ લાગશે અને ક્યાં ઈએસ લાગશે, તો જ તમારું વાક્ય સાચું પડશે. બાકી તો ગોથા જ ખાતા રહેશો.
એટલે તમને સમજાયું હોય તો વાહ, નહીં તો તમે કમેન્ટમાં મને ગાળો આપી હોય તો પણ ગમે એમ કરીને કહેજો કે મને આ ટોપિક પર નથી સમજાયું, ફરીથી સમજાવો, તો હું પાછો વિડીયો બનાવીશ અને વધારે સારી રીતે આને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ હાલ હું સમજુ છું કે તમને આ સમજાઈ ગયું હશે. બરાબર. હવે આપણે આગળ વધશું. આના થોડાક બીજા એક્ઝામ્પલ લઈએ. તો હવે આપણે એના 3 બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. પહેલું વાક્ય છે આપણું, રેમો lives in ગોવા. તો અહીંયા એસ લાગ્યો પણ અહીં હી શી ઈટ નથી. તો હવે તમે કહેશો કે તમે તો કીધું કે હી શી ઈટ હોય તો જ એસ કે ઈએસ લાગે. તો મારા ભાઈ, રેમો જે છે એ હી જ કહેવાય. કેમ કે રેમો એ છોકરાનું નામ છે. એ તો ખબર છે ને તમને કે હી એટલે છોકરા માટે વપરાય, પુરુષ જાતિ માટે. એટલે જ્યારે પણ રામો હોય, રમણ હોય, રામલાલ હોય કે રાજુ હોય, અહીંયા એસ લાગશે. બરાબર. એટલે માટે એસ લગાવ્યો છે કેમ કે આ હી જ કહેવાય. સમજ્યા? કશું બીજું નથી. પાછા મને ગાળો ના દેતા. અને હવે બીજું વાક્ય છે કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. હવે તમે કહેશો કે સન ક્યારનો છોકરો છે? તો સન મેં બીજું શું કીધું હતું? હી, સી અને ઈટ. શું આવ્યું? ઈટ. તો આ ઈટ જે છે એ સન માટે વપરાશે. ઓબ્જેક્ટ છે, એક મોટી વસ્તુ છે. બરાબર. સન એના માટે. અને સન એટલે કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે એ શાશ્વત સત્ય છે અને હંમેશા થશે, તઈ જ આથમશે. બરાબર. પૂર્વમાં નહીં આથમે, તઈ ઉગશે. એટલા માટે આ શાશ્વત સત્ય સૂચવે છે. એટલા માટે એસ લાગશે. અહીંયા ઈટ છે એટલે પણ આ વસ્તુ ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ છે કે સી સ્પીક્સ ફ્રેન્ચ વેલ. એટલે કે તેણીની ફ્રેન્ચ ભાષા જે છે એ સારી રીતે બોલી શકે છે. અહીંયા સી છે એટલે તમે સમજી ગયા હશો, એસ લગાડ્યો. પણ જો અહીંયા સંગીતા હોય, સુષ્મિતા હોય, રાધિકા હોય, રાધા હોય, કોઈ પણ છોકરી હોય તો પણ અહીંયા એસ જ લાગતો. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હી એ છોકરાઓ માટે અને આ સી જે છે છોકરીઓ માટે વપરાય છે. અને આ ઈટ જે છે એ ઓબ્જેક્ટ માટે વપરાય છે. કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો વાહ, ના થયો હોય તો કમેન્ટ ભરી દેજો કે હજુ નથી સમજાયું તો હજુ થોડું સાધારણ રીતે સમજાવો, કાં તો આ પુરુષો સમજાવો. ક્રિયાપદો, સ્પીક જે છે આ બધા ઘણા બધા હું શીખવાડવા તૈયાર છું. તમે ખાલી કમેન્ટ કરો કે નથી ફાવતા એમ. બરાબર. જે વસ્તુ ના આવડતી હોય એ વસ્તુ કમેન્ટ કરશો તો હું જણાવવા તૈયાર છું. અને મેં જેમ કીધું કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ કે પછી ઈએસ લાગશે. જ્યારે અહીંયા એવું હોય, બોય પ્લે ક્રિકેટ. બરાબર. બોય પ્લે ક્રિકેટ ના, બોય પ્લેઝ ક્રિકેટ હશે. સોરી, હા, બોય પ્લેઝ ક્રિકેટ હશે કેમ કે એ છોકરો છે, હી છે. પણ અહીંયા બોય ની જગ્યાએ બોયસ હોય, બોયસ, તો અહીંયા એસ નીકળી જશે. બોયસ પ્લે ક્રિકેટ થઈ જશે. કેમ? કારણ કે ત્રીજો પુરુષ એટલે કે હી તો છે પણ કેવો છે? બહુવચનમાં છે. એક છોકરો નથી, ગ્રુપ છે છોકરાઓનું. બરાબર. એટલે ઢગલો છોકરાઓ ક્રિકેટ રમશે તો એસ નહીં લાગે. પણ જો એક છોકરો રમશે તો એસ લાગશે. આ એક સિમ્પલ વસ્તુ થઈ. બરાબર. કે ત્રીજો પુરુષ એક વચનમાં હોય તો એસ કે ઈએસ લગાડવાનું. બાકી કોઈ પણ આવે ઈટ, વી, ધે નહીં લગાડવાનું. સાદા વર્તમાન કાળમાં હો, પાછું બીજે બધે નહીં. એટલે જો તમને આ વસ્તુ સમજાઈ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ હું આવી જ રીતે શીખવાડતો રહીશ અને શું શું નથી ફાવતું એ તમે કમેન્ટમાં જણાવી શકો છો. આભાર.